રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આઈ હોપ મજામાં જ ઈશ્યો ને ચડતા ફરે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે 3-4 બાકરા લવારા ધોરવાના છે અહીંયા બે ખેને વધારે આવી ગયા છે ને હવે ગાડી લેટ કે તો લેટ થઈ ગઈ છે ચેક કરવાની બધા વધારે આવી ગયા ને સાંજે રાણે ઊભા રહેવાની હોય નથી કામ જો ઊભું રહેવાની હોય નથી નાને લગભગ ભયું ગયું લાગે આનું પૂરું હવે હવે રેડી તૈયારી તમારી હવે એવો થઈ ગયો ભાઈ સાંજે વધારે આવી જાય અને પાટાણા મળે એવું બધું થઈ જાય લવારાને ઊભું નથી રહ્યું જો હાલે ને એટલે હમણાં ગોથા લે હાલશે જ નીકળ્યું હવે એવું થઈ જાય લડતું હાલે આમથી આમ ગોલાયું મારતું બીજા કઈ કાલિકો બેઠા એમાં અમે બેક મળી ગયા ચાલુ જ હોય ધાવવાનું આખી રાતના દી પછી એમ જ થાય એવું બધું હોય અત્યારે કંઈક ફેમિલી અને તમને રિવીલ કરી દો ભાઈ લવારા કેટલા થઈ ગયા છે તો લવારા છે ને એમાં એવું છે ને એકચ્યુઅલી અત્યારે તો 50માં 2 થી 3 ઓછા હશે અત્યારે કેમ કે હજી છે ને 10 વ્યાવાના છે બકરા 10 તો હશે અટકરે કહું એટલે એ બધા થોડાક વાર લાગે એમ છે એટલે મેં તમને રિવીલ કરી દીધું આપણી આગળ 50માં 2-3 ઓછા હશે કેમ કે બે મરી ગયા ભાઈ 2 લવારા મરી ગયા એક જેલમાં ભેગું તે દી અને એક પાછું હમણાં જાની જેમ મળાઈ ગયું હતું વધારે આવી ગયું હતું ને એમાં એક વયું ગયું એવી રીતના એમ છે ને હવે ચાલુ થઈ ગયા વધારે નહીં ધાવે ને મીડિયમ રહે ને તો વાંધો નહીં આવે તો બધા નીકળી ગયા અગર ધાવતા જાય ને ઉપડતા જાય રીતે પછી એને વધારે ધાવી લઈએ ને પછી વયા જાય હવે હે ને સાંજે વાઘ આવે ને તો દોવાનું ચાલુ કરી દઉં દોઈને પછી ડેરી ભરી દઉં એટલે હે ને વધારે બકરી ન થાય ને બચી બે ભૂખું રહીએ ને એમ સારું એવું બધું હોય આની પ્રોબ્લેમ એવું છે ને થોડાક લવારા ધોરો ને પારી ધોરે લઈને પછી તમને મળીએ ફેમિલી વાગી રહ્યા છે ભાઈ બહાર ને તમારો ભાઈ અત્યારે હેડ બ્લોગ ચાલુ કર્યો અને જવાનું હા જરાક ખટીએ આપણે કાલે પંખોની નહોતો નાખીએ મોટરને લેવા ફોન આવ્યો હતો મેં તો થોડુંક પબ્લિકને જણાવું ને બાકી થોડોક આમ નેક્સ્ટ લેવલ વાદળા થયા છે એવું લાગે છે અમારે ખાલી ફૂખીંડો કાઢે વરસાદ બાકરાની ઉપાધિ હોય બીજું તો આપણે કંઈ હોય નહીં એવું બધું છે ને તમે બધા વ્લોગમાં જોડાઈ રહેજો આપણે ખટીએથી લેતા આવીએ અને પછી કંઈક કરી ભાઈ મારે છે ને ઉગાણ ન થાય બધે કન્ટેન્ટ બીજું એક ભેગો વિડીયોનું હાલે છે ને શૂટિંગ એટલે ભાઈ મેં તમને એક વ્લોગમાં કીધું હતું ને એનું એટલે આમાં આ વિડીયો બનાવવાનો ટાઈમ ન મળે એના માટે એ વિડીયો બનાવવા હાટુથી વ્લોગ બનાવવાનો ટાઈમ ન મળે એવું બધું છે ને એટલે રાખે કાચા કેડા પાર કરતા જઈએ ફેમિલી 6 વાગ્યા છે અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે મેં તમને કીધું ને ભાઈ હજી છે ને ઓલા વિડીયો પ્રોજેક્ટનું કામ હાલે અને ચેક કરો ફેમિલી વરસાદ ચેક કરો આમ નેક્સ્ટ લેવલ કે ને નેક્સ્ટ લેવલ આદર છે હાલીકો લાલ પટારો ને હાલીકો હે ને બહાર બોલાવે મને હે ને વિડીયો બનાવો ને કૂતરા ભાહે ભાઈ ઓલું કૂતરું ને એમ કે આ કોણ ભાહે મને વિડીયો વાળા ક્રિએટર હો નાનો એવો એવું છે ને આપણે સૂર્યભાઈ એની હાંગડી ને ઘરે પુગાડીને તમે બધા વિડીયો જોડાઈ રહી હમણાં વાઘ આવી ગયા ને બહાર બોલાવવાનું ફેમિલી ઘરે બધું કામ કરી લીધું હું ભાડે આવ્યો હું દૂધ દોવાનું છે અને તમને વ્લોગમાં દેખાડી ના આવ્યો બાકરાની બાકાજી કંઈ બોલતી હતી કેમ કે ભાઈ પારે ત્યારે 10 બાકરા ના કૂતોડી બનાવ્યું નહીં એવા ઘરે એટલે હે ને બહુ વટકાવાને લપવું હોય અમારે અહીં હે ને વાડે જ એટલે હે ને બેહે ને એને દોઈ લે અને અસિંગનું ને એનું કાર્યક્રમ છે આજે તો એ પતાવીને પછી આપણે હે ને આજ વિડીયો મેકવાનો જરાક છે ને લેટ થઈ ગયો વિડીયો મેકવાનો છે કાયમી 6 વાગે આવી જાય તો તેનું કારણ કહી દો ભાઈ કે છે ને આપણે વહેલો કાલે સાંજે પબ્લિક કરી દઈ ઓલો અપલોડ કરી દઈને વિડીયો પછી પરમદી સાંજે 6 વાગે અપલોડ કરી દો આમ પબ્લિક કરી દો એવી રીતને એમ વિડીયો અપલોડ કરતો હતો એટલે આજ નહીં મેકું ને તો એ આજે અપલોડ કરી દઈશ પછી
પાછો પરમદી સાંજે તમારા સુધી પૂગી જાય એવું બધું કરતો હતો. અને હમણાં એક દી વિડીયો ન મેકાણો ને એમાં ભૂલાઈ ગયું ને ભૂલાઈ ને એટલે કન્ટેન્ટ બનાવ્યું નહોતું મેં, કેમ કે પછી મેં કીધું હે ને કેટલા ટાઈમથી ગરબી જોઈ નહોતો ગયો, પછી ગરબીનો એ બ્લોગ બનાવી નાખ્યો. એવું બધું કર્યું હતું આપણે ફેસિંગ બદલાવાનું તે દી. અગર એ દિવસનો એડિટ કરીને પછી પબ્લિક કરી દો અને દિવસનું જ કન્ટેન્ટ બનાવી લો એવું કર્યું હતું. પણ છેલ્લે રાખે તો મિત્રો તમે એડજસ્ટ કરી લેજો એક દી. કેમ બને એમ ડેલી બ્લોગ મેકું ભાઈ. અને આપણે આને ધોવાનું છે ને એને ધોઈ લઈ અને પછી આગળ વધી. ફેમિલી ચેક કરો, મારા બાપાની નથી. એમ હું તમને દેખાડું કેટલો વિશ્વાસ છે મારી ઉપર. આખો સ્ટોરેજ છે, આ શું કહેવાય સ્ટોર રૂમ, એમાં મને એમને કીધું કે લઈ આવ સોફ્ટી તારી રીતે. સૂર્યાભાઈની દુકાને, સૂર્યાભાઈની દુકાનની સૂર્યના ઘરે. અને હું અહીં ગોતવા આવ્યું સોફ્ટી. સોફ્ટી આમાં ક્યાં પડી છે ને મારે એમ બધું જોઈને મારો મગજ કામ નથી કરતો ભાઈ. સોફ્ટી પૂછવા જવું જો. એક સેકન્ડ, વિમલ હે એ ભાઈ. દુકાન માલિક ને નથી ખબર કે આમાં ક્યાં પડી છે સોફ્ટી. સોફ્ટી સોફ્ટી દોસ્ત પૂરું હે ભાઈ અમારું. એવું બધું છે કંઈક. વિશ્વાસી નાવણી હાલી જાય. રેડ પકડે થતું એવું. ફેમિલી દુકાને બોલો સોરી કાનુડો પટકી ગયો. મોઢામાં આંગળી નાખી ગયા. સૂર્યાભાઈ માખણ બાખણ હોય તો દિયો અહીંયા. આંગળી કાઢે. એને દી આવ્યા ભાઈ. ડેન્જર રીતે સીન સાપાટા મારે. મિનરાવ બાજવાનું મનાય છે અહીંયા. સરકારી સુવિધા હે મરો બાજવાની મનાઈ હે. ડબલ્યુ ઘરે જઈને કરજે તમારો બાબા. એ બાજવાની મનાઈ હે. લે ભયા જાઓ. એટલે ઉત્તર તો ખરા ને તગડ તો ખરા કા બાજી પડે ને કા ભયા બાજે ડોફા મરી ગયા હે કતું. હલો જો મામલો મેદાન હે મરો તગડો તો જેમાં મરી ગયા. તું હતો મારી નાખશો. જોજો ઘોડી અઠે કઠે હો. આમ ઓલા વિશાલ પગ રાખજે ગાડીમાં. ઘર કી પકડી બાપ મરી ગયા. હલો ઘરે જઈને બાજ્યો મારી માતા. મીંદડા કિધર જા રહી હો. કાળું મીંદડું ભાઈ ચડી આવ્યું તગડ દે ને નથી બાજુ અને રખ ને હું પૂરું છે ભાઈ અમારે અહીંયા મીંદડાનું. મને તો કન્ટેન્ટ જડી ગયું પણ આ કોટા ભાઈ મેકાવાય ન જોયું. ઓલા બાપ મરી જાય ભાઈ. દરેક મોડો પૂગ્યો હોત ને તો મરી જાય ને અટક અઠે ભેગું થઈ ગયું. ગરકી પકડી લીધી કિશન બધાય મીંદડા. મીંદડા ભાઈ ડેન્જર ના પેટના બાજી પડ્યા. ગરકો પકડી લીધો. આપણે કેમ જીનકા હતા ને બાજતા હતા આમ નરગોટા પકડી લેતા એમ પકડી લીધા. અત્યારે ભાઈ હેઠ લોક ચાલુ કર્યો પાછો એટલે માથે આમ બધી બોલો જરાક આમ સ્પીડ પકડી ગયો. બે ભાઈબંધ છે ને અમારા લાલ પર ગયા ગરબી જોવા. કાલ ઓલા ગાડી નહોતા લઈને જવું આમ રામા મંડળ જોવા એને. એક તો ભાઈ હા અત્યારે જય બોલે અંબે માની. અને અમારું શું થાય મારો ભગવાન જાણે. અહીંયા બેઠા છે નલ્લાની જેમ. આવી રીતના રાઈટ ને જીન કાઢી નાખી ભાઈ. હજી 10 વાગે ઓલા 9 વાગ્યા તો આપણે વિડીયો પબ્લિક ને એવું વિડીયો મેકવાનો છે. પબ્લિક નથી કરવાનો. આ વિડીયો તમને પરમદી જોવા મળશે ને એવું બધું થાય તો તમે વિડીયોમાં જોડાઈ રહેજો. આગળ તમને કન્ટેન્ટ દેખાડીશ. વાત ફોન કરતે ઘડી ઘડી હુસેન હેરાન કરતા. હું તો કોઈ હેરાન નહીં કરતા. હું તો કોઈ કહેતા નહીં. કોણ મેરા નામ લેતા है
શેના દાંત આવે તમે તમારી રીતે સમજ લો આવી દિવસે હા તો